નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે કોન્સ્ટન્ટ ફંક્શન આપેલું હોય ત્યારે ફંક્શન ઇઝ રીમાન ઇન્ટિગ્રેબલ આવો ક્વેશ્ચન પૂછ્યો હતો. જો તમને ક્વેશ્ચન એવો પૂછાય એક્ઝામમાં કે એવું એક એક્ઝામ્પલ આપો કે જે ફંક્શન રીમાન ઇન્ટિગ્રેબલ હતું, તો જે આગળના લેક્ચરમાં કરાયું તે તમારે લખવાનું રહેશે, સ્ટેટમેન્ટ પણ લખવાનું અને એની પ્રૂફ પણ આપવાની રહેશે. હવે થર્ડ એક્ઝામ્પલ લઈએ. એવો એક્ઝામ્પલ કે રીમાન ઇન્ટિગ્રેબલ નથી. કેવા ફંક્શન રીમાન ઇન્ટિગ્રેબલ નથી? તો અહીંયા આ તમે એક્ઝામ્પલ યાદ રાખજો. ઇફ ફંક્શન એફ ઇઝ ડિફાઇન્ડ એઝ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ઇફ એક્સ ઇઝ અ રેશનલ. સેકન્ડ કન્ડિશન, ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 ઇફ એક્સ ઇઝ irrational, then so that f is not Riemann integrable on any interval. મતલબ કે એવું બતાવો કે ફંક્શન છે એ રીમાન ઇન્ટિગ્રેબલ નથી. આ એનું ઉદાહરણ છે. આ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે. જો એક્ઝામમાં નોટ રીમાન ઇન્ટિગ્રેબલ પૂછાય તો આ એક્ઝામ્પલને સોલ્વ કરવાનું, અને એમ પૂછાય કે એવું સો ધેટ ધ ફંક્શન એફ ઇઝ રીમાન ઇન્ટિગ્રેબલ, તો આગળનો જે એક્ઝામ્પલ 2 હમણાં કરાયો હતો તે તમારે લખવાનો રહેશે. બરોબર ને? તમને જો સ્ટેટમેન્ટ ન આપ્યું હોય તો એ એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ અને પ્રૂફ બંને સાથે આપવાની રહેશે. એટલે માટે હું વારે વારે કહું છું, આ તમારે યાદ રાખવાનું છે. સોલ્યુશન let f is defined on closed interval ab where partition p is equal to a x0 x1 x2 up to xn is a partition of closed interval ab and sub interval કે જેને આપણે xi-1 to xi વડે દર્શાવીએ. આર સબ ઇન્ટરવલ ફોર એવરી આઈની વેલ્યુ મૂકતા જાઓ 1 to up to n. ઇટ મીન્સ દરેક એક્ઝામ્પલમાં અથવા તો થિયરમમાં આ આટલી વસ્તુ કોમન આવશે, તમારે ફરજિયાત લખવાની જ રહેશે. ફંક્શન હંમેશા બાઉન્ડેડ હોય અને કોના ઉપર ડિફાઇન છે? ક્લોઝડ ઇન્ટરવલ એબી પર. એન્ડ પાર્ટીશન કયો લેવાનો? પી, વેર એની વેલ્યુ x0 x1 x2 અપ ટુ xn જેટલી ઈચ્છતા હોય એટલા તમે પાર્ટીશન લઈ શકો છો. કોના પર? ક્લોઝડ ઇન્ટરવલ એબી પર. અને દરેક સબ ઇન્ટરવલની લેન્થને આપણે xi-1 to xi વડે દર્શાવીએ. આ દરેકમાં કોમન આવશે સ્ટેટમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે પાર્ટીશન x0 to xn એમાં તમે પાર્ટીશન લ્યો ત્યારે દરેક સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ અલગ અલગ હશે. સિવાય કે કોન્સ્ટન્ટ ફંક્શન હોય ત્યારે કોન્સ્ટન્ટ ફંક્શન માટે જ મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ સેમ હશે. અહીંયા કોન્સ્ટન્ટ ફંક્શન નથી, વેરિયેબલના ફોર્મમાં આપેલું છે. મતલબ કે એક વેલ્યુ રેશનલ છે, એક વેલ્યુ ઇરેશનલ છે. મતલબ કે તમને ખ્યાલ છે કે અહીંયા ડ્રો કરું, આ સંખ્યા રેખા પર આઈ સપોઝ સેટ લ્યો આર, આ સેટ આર કે એમાં 0 અને 1ની વચ્ચે ઘણી બધી વેલ્યુ આવેલી છે. 0 અને 1ની વચ્ચે ઘણી બધી વેલ્યુ આવેલી છે. હવે અહીંયા ક્લોઝડ ઇન્ટરવલ 0 પર નાના નાના સ્મોલ પાર્ટીશન લ્યો છો ત્યારે રેશનલ વેલ્યુ અને ઇરેશનલ વેલ્યુને આપણે સમજવી હોય તો સબ ઇન્ટરવલ પર, નાનામાં નાના સબ ઇન્ટરવલ પર તમે અહીંથી અહીંયા જશો લેફ્ટ ટુ રાઈટ સાઈડ, એટલે એક વેલ્યુ રેશનલ હશે, સેકન્ડ ઇરેશનલ, એના પછીની વેલ્યુ રેશનલ, તો એના પછીની વેલ્યુ ઇરેશનલ. એવી રીતે અરેન્જ થયેલું હશે કે બે રેશનલ વેલ્યુ વચ્ચે એક ઇરેશનલ વેલ્યુ આવેલી હોય એન્ડ બે ઇરેશનલ વચ્ચે એક રેશનલ. ઇટ મીન્સ ધેટ રેશનલ ઇરેશનલ, સેકન્ડ ઇરેશનલ ઇરેશનલ, એમ ચાલ્યા જ કરે, કન્ટિન્યુ પ્રોસેસ છે. એટલે કે એવા ક્યાંય એવું નથી આવતું કે રેશનલ વેલ્યુ પછી રેશનલ જ આવશે. ના, એવી રીતે સેટ આર ગોઠવેલો છે, એવી રીતે સેટ આરની અરેન્જ છે કે બે રેશનલ વચ્ચે એક ઇરેશનલ અને બે ઇરેશનલ વચ્ચે એક રેશનલ વેલ્યુ આવેલી છે. ઇટ મીન્સ ધેટ એની જે ચેઇન છે એ એક રેશનલ ઇરેશનલ એવી રીતે એની અરેન્જ છે. હવે આપણે અહીંયા આ ક્લોઝડ ઇન્ટરવલ એબી પર અથવા તો નાનામાં નાનો સબ પાર્ટીશન કે જેની મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરીએ. એવા ઘણા બધા પાર્ટીશન છે. આપણે ફર્સ્ટ પાર્ટીશન કે જેની મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરીએ, એના પછી સેકન્ડ સબ ઇન્ટરવલ કે જેની મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરીએ. એમ ક્લોઝડ ઇન્ટરવલ, હોલ ક્લોઝડ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરીએ.
હિયર મેક્સિમમ વેલ્યુ એને આપણે કેપિટલ MI વડે દર્શાવીએ. તમને ખ્યાલ જ છે કે આ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ કેટલી છે 1 અને મિનિમમ વેલ્યુ 0. મેક્સિમમ વેલ્યુને કેપિટલ MI વડે દર્શાવીએ ઇઝ ઇક્વલ ટુ 1 અને મિનિમમ વેલ્યુને સ્મોલ MI વડે ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ફાઇન્ડ ધ રીમાન સો ધેટ ધ ફંક્શન એફ ઇઝ રીમાન ઇન્ટિગ્રેબલ, એવો ક્વેશ્ચન પૂછ્યો છે. રીમાન ઇન્ટિગ્રેબલ ક્યારે કહેવાય? જ્યારે અપર રીમાન ઇન્ટિગ્રેશન અને લોઅર રીમાન ઇન્ટિગ્રેશન બોથ આર એક્ઝિસ્ટ એન્ડ સેમ. જો રીમાન ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવું હોય તો એના માટે રીમાન સમની પણ તમને જરૂર પડશે. તો રીમાન સમ પહેલાં ફાઇન્ડ કરીએ, મતલબ કે અપર રીમાન સમ ફાઇન્ડ કરીએ અને લોઅર રીમાન સમ. અપર રીમાન સમનું નોટેશન UPIF ઇઝ ઇક્વલ ટુ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n કેપિટલ MI ડેલ્ટા XI ઇઝ ઇક્વલ ટુ કેપિટલ MI ની વેલ્યુ મૂકો. કેપિટલ MI શું આપેલા છે? 1 મેક્સિમમ હોય તો, ઇન્ટુ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n ડેલ્ટા XI. હવે સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n ડેલ્ટા XI તમને મેં ફાઇન્ડ કરીને બતાવેલું છે. એટલે ઇટ મીન્સ અહીંયા જે આ હોલ પાર્ટીશન છે અને B કયો, અહીંયા A કયો. તો જે નાના નાના પાર્ટીશન પાડીએ અને જે હોલ લેન્થ મળે છે ઇન્ટરવલની એને આપણે B - A વડે દર્શાવીએ છીએ. અને ઇક્વેશન 1 કયો. એવી જ રીતે લોઅર રીમાન સમ ફાઇન્ડ કરો. લોઅર રીમાન સમનું નોટેશન LPF ઇઝ ઇક્વલ ટુ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n સ્મોલ MI ડેલ્ટા XI. સ્મોલ MI ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે કોઈ પણ ટર્મ સાથેનું મલ્ટિફિકેશન 0 સાથે કરો તો એ ટર્મ કેવી બનશે? 0. આને ઇક્વેશન 2 કયો. હવે આપણે અપર રીમાન ઇન્ટિગ્રેશન અને લોઅર રીમાન ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરીએ. હવે આપણે અપર રીમાન ઇન્ટિગ્રેશન અને લોઅર રીમાન ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરીએ. ધેરફોર અપર રીમાન ઇન્ટિગ્રેશનનું નોટેશન a to b બાર f of x dx ઇઝ ઇક્વલ ટુ ડેફિનેશન લિસ્ટ અપર બાઉન્ડ UPF. હમણાં જ આપણે UPF ફાઇન્ડ કર્યું. શું હતું? પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન GLB UPF ઇક્વેશન 1. અહીંયા B - A હતું. પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન. B - A કોન્સ્ટન્ટ, ઇટ મીન્સ B - A એઝ ઇટ ઇઝ. આને ઇક્વેશન 3 કયો. હવે એવી જ રીતે લોઅર રીમાન ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરીએ. A બાર ટુ B f of x dx ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ અપર બાઉન્ડ ઓફ LPF. LPF તમને શું મળ્યું હતું? લોઅર રીમાન સમ 0. ઇટ મીન્સ LUB ઇન્ટુ 0. દરેક ટર્મ કેવી થશે? 0. આને ઇક્વેશન 4 કયો. હવે અપર રીમાન સમ અને લોઅર રીમાન સમ બોથ આર નોટ સેમ, નોટ ઇક્વલ ટુ. ફ્રોમ 3 and 4 we get, it means a to b bar f of x dx not equal to a to a bar to b f of x dx. मतलब કે ફંક્શન ઇઝ નોટ રીમાન ઇન્ટિગ્રેબલ. f નોટ રીમાન ઇન્ટિગ્રેબલ. રીમાન ઇન્ટિગ્રેબલ હોય તો f બિલોંગ્સ ટુ RAB, ક્લોઝડ ઇન્ટરવલ AB. બટ રીમાન ઇન્ટિગ્રેબલ ન હોય તો f નોટ બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ RAB. આ એક્ઝામ્પલને તમારે એનું એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ પણ યાદ રાખવાનું અને સોલ્યુશન પણ આપવાનું રહેશે. થેન્ક યુ. થિયરમ 4 જોઈએ. આગળના જે લેક્ચરમાં આપણે થિયરમ 1, 2, 3 ભણી ગયા છે. આ દરેક થિયરમના સ્ટેટમેન્ટનો યુઝ આગળના થિયરમમાં થતો હોવાથી તમારે દરેક થિયરમનું સ્ટેટમેન્ટ યાદ રાખવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, થિયરમ 4 શું કહે છે? પ્રૂવ ધેટ લોઅર રીમાન ઇન્ટિગ્રેશન a બાર ટુ b f of x dx આ લોઅર રીમાન ઇન્ટિગ્રેશનનું નોટેશન છે. લેસ ઓર ઇક્વલ ટુ અપર રીમાન ઇન્ટિગ્રેશન a ટુ b બાર f of x dx પ્રૂફ કરો. આપણે ગયા લેક્ચરમાં રીમાન ઇન્ટિગ્રેશનની ડેફિનેશન જોઈ ગયા. ઇટ મીન્સ ધેટ અપર લોઅર રીમાન ઇન્ટિગ્રેશન અને લોઅર રીમાન ઇન્ટિગ્રેશનની ડેફિનેશન જોઈ ગયા છે.
આ થિયરમ એમ કહે છે કે લોઅર રીમાન ઇન્ટિગ્રેશન લેસર ઇક્વલ ટુ અપર રીમાન ઇન્ટિગ્રેશન. એનો મતલબ કે લોઅર રીમાન ઇન્ટિગ્રેશન નાના હશે અપર રીમાન ઇન્ટિગ્રેશન કરતાં, અથવા તો બે સેમ હશે. જો બે સેમ હોય તો એ રીમાન ઇન્ટિગ્રેબલ છે ફંક્શન, અને જો એનાથી નાના હોય તો ફંક્શન રીમાન ઇન્ટિગ્રેબલ નથી. આપણે એવા એક્ઝામ્પલ પણ સોલ્વ કરી ગયા છે. તો હવે થિયરમની પ્રૂફ આપીએ. લેસર ઇક્વલ ટુનો મતલબ શું થાય કે આ બંને સેમ હશે, અથવા તો લોઅર રીમાન ઇન્ટિગ્રેશન એ અપર રીમાન ઇન્ટિગ્રેશનથી નાની હશે. જોઈએ પ્રૂફ. લેટ પાર્ટીશન P1 and P2 be any two partition of closed interval AB. Then જો બે પાર્ટીશન ક્લોઝડ ઇન્ટરવલ પર હોય તો આપણે થિયરમ 3 પણ ભણી ગયા છે. શું હતું થિયરમ 3? લોઅર રીમાન સમ LP1F લેસર ઇક્વલ ટુ અપર રીમાન સમ UP2F. આ હતું થિયરમ 3. આ થિયરમનો યુઝ કરીએ, મતલબ કે બાય ટેકિંગ P2 fix and taking least upper bound of all our P1 we get from 1. It means અહીંયા જે થિયરમ 3 નું સ્ટેટમેન્ટ તમને ખ્યાલ છે, લોઅર રીમાન સમ LP1F લેસર ઇક્વલ ટુ UP2F. આ રિઝલ્ટનો આપણે યુઝ કરીએ. આ રિઝલ્ટમાં બાય ટેકિંગ P2 ફિક્સ્ડ, મતલબ કે આ છે અપર રીમાન સમ ફિક્સ કરીએ. સેટ P2 પાર્ટીશન P2 ને કાંઈ આપણે કરતા નથી, એ સેટ એઝ ઇટ ઇઝ રહેશે. એન્ડ ટેકિંગ LUB ઓલ અવર P1 વી ગેટ ફ્રોમ 1. મતલબ કે આ લોઅર રીમાન સમ છે એને આપણે એની લિસ્ટ અપર બાઉન્ડ્રી ફાઇન્ડ કરીએ. અહીંની P2 એઝ ઇટ ઇઝ રાખીએ, મતલબ કે આની લિસ્ટ અપર બાઉન્ડ્રી ફાઇન્ડ કરીએ. લિસ્ટ અપર બાઉન્ડ્રી ઓફ લોઅર રીમાન સમ LP1F લેસર ઇક્વલ ટુ UP2F એઝ ઇટ ઇઝ. અહીંયા આપણે લેફ્ટ સાઈડ પ્રોસેસ કરી, મતલબ કે લોઅર રીમાન સમની લિસ્ટ અપર બાઉન્ડ્રી ફાઇન્ડ કરીએ. બટ આ જે ફાઇન્ડ કરીએ છીએ લિસ્ટ અપર બાઉન્ડ્રી લોઅર રીમાન સમની, તો આ નોટેશન શું છે? આ કોની ડેફિનેશન છે? ડેફિનેશન ઓફ લોઅર રીમાન ઇન્ટિગ્રેશન. લોઅર રીમાન ઇન્ટિગ્રેશનનું નોટેશન A બાર ટુ B f of x dx લેસર ઇક્વલ ટુ UP2F. ક્લિયર થયું? આને આપણે ઇક્વેશન આપીએ 2. હવે વિદ્યાર્થી મિત્રો, નાવ બાય ટેકિંગ P1 અથવા તો આ એઝ ઇટ ઇઝ રાખીએ, અને ટેકિંગ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓલ અવર P2 વી ગેટ ફ્રોમ 2. એટલે કે અહીંયા આપણે આની અપર રીમાન સમની ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ્રી ફાઇન્ડ કરીએ. આમાંથી મતલબ કે આની લોઅર બાઉન્ડ્રી કોણ હશે એમાં આપણને ઇન્ટરેસ્ટ નથી, પણ એની ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ્રી કોણ છે એ ફાઇન્ડ કરીએ. બરોબર? એટલે આને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ્રી ડિફાઇન કરીએ. Therefore, A bar to B as it is f of x dx, and taking greatest lower boundary of upper રીમાન સમ UP2F. એટલે કે આની ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ્રી ફાઇન્ડ કરીએ. ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ્રી ઓફ UP2F. બટ આ નોટેશન કોનું છે? આ સેટની ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ્રી ફાઇન્ડ કરીએ, જે મળે તે હશે upper Riemann integration. That means A bar to be f of x dx lesser equal to, આ જે નોટેશનને આપણે A to B bar f of x વડે દર્શાવીએ છીએ, જે પ્રૂવ થઈ ગયું. આને ઇક્વેશન 3 કયો. તમે જોઈ શકો છો, જે તમને ક્વેશ્ચન પૂછો એ એની પ્રૂફ છે.